વડોદરાના સિનોર તાલુકામાં 3 દિવસ અગાઉ આવેલા મિની વાવાઝોડાએ કેળ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું। માલસર માંડવા વિસ્તારમાં અંદાજે 300 થી 400 વીઘામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થયો। વડોદરાના સિનોરના માલસર માંડવા વિસ્તારમાં 3 દિવસ અગાઉ વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેળના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અંદાજે 300 થી 400 વીઘામાં ઉભેલો લણણીના આરે પહોંચેલો કેળાનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ભારે પવનના કારણે કેળના છોડ ધરાશાયી થતા આશરે 100 જેટલા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત અને બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। वीडियो जर्नालिस्ट जेसल वसावा साथे सत्य टीवी न्यूज़ सिनोर। माणवा गामनो खेडूत गिरीशभाई त्रिभुवनदास पटेल अमे माणवा गामना अने मालसर गामना घणा खेडूतो केळोनो वावेतर करे छे अने अंदाजित 401 वीघा जेवी आपणे केळोनो पाक हशे अने जे मिनी वावाझोडुं हमणे आव्युं एनी अंदर एटलुं भयंकर नुकसान थवामां आव्युं छे के कोईनो गणतरी बेसे एवी नथी। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ છે કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે। હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે। બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે। અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે। અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે। માલસરના 100 અને માળવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે, એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે। અંદાજે લગભગ 300 થી 400 વીઘા જમીનમાં આ કેળનો પાક ઊભો છે। એમ તો વધારે છે પણ 400 થી 500 વીઘા જમીનમાં નુકસાન છે। પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ, માલસર।